નમસ્કાર મિત્રો, આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જે છે એના અંગેની આપણી ચર્ચા ચાલુ છે, જેમાં આપણે છેલ્લે એસિડિક પ્રબળતાઓ અંગે જુદી જુદી ઘટનાઓ જે છે એને ધ્યાનમાં લઈ અને એસિડિક પ્રબળતાના ક્રમ જે છે એની સમજૂતી રજૂ કરેલી હતી. હવે એના રાસાયણિક ગુણધર્મો અથવા રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એના સંદર્ભમાં બહુ ઝાઝી આપણે કંઈ ચર્ચા કરવાની થતી નથી, કેમ કે ટેક્સ્ટબુકની જે બધી પ્રક્રિયાઓ જે છે એ તમારે ખાસ તો ધ્યાનમાં લેવાની છે. પણ એ સિવાયની એક પ્રક્રિયા વધારાની જે છે એને ધ્યાનમાં લઈએ તો એ જે છે એ હન્સ-ડીકર રિએક્શન, બરાબર છે. હુન્સ-ડીકર એવો શબ્દ પણ તમે બોલી શકો. સ્પેલિંગ આ રીતનો છે, HUNDSDIECKER, આ રીતનું એક સ્પેલિંગ છે. એટલે હુન્સ-ડીકર રિએક્શન એવું આપણે એને કહી શકીએ. તો આ હુન્સ-ડીકર રિએક્શનની અંદર કાર્બોક્સિલિક એસિડનો આપણે સિલ્વર ક્ષાર જેની બ્રોમિન સાથે Br2 સાથે CCl4 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ. પ્રક્રિયા કરવાથી શું મળે તો કે ડીકાર્બોક્સિલેશન ઘટના થાય. ડીકાર્બોક્સિલેશન થવાથી શું મળશે આપણને મિત્રો? તો કે ભાઈ ડીકાર્બોક્સિલેશન થવાથી આલ્કાઇલ હેલાઇડ મળે. આલ્કાઇલ હેલાઇડ પ્રાપ્ત થાય, બરાબર છે. અથવા એરાઇલ હેલાઇડ પણ મળી શકે. આલ્કાઇલ અથવા એરાઇલ હેલાઇડ પ્રાપ્ત થાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ માની લો કે કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર એટલે એસિટિક એસિડનો સિલ્વર ક્ષાર એટલે CH3COOAg, જેને કહેવાય સિલ્વર એસિટેટ, આને કહેવાય સિલ્વર એસિટેટ. આની Br2 સાથે CCl4 ની હાજરીમાં એને પ્રક્રિયા કરશો એટલે પ્રક્રિયા થઈ અને શું થશે તો કે એક Ag અને Br છૂટો પડે. એક Ag અને Br રિમૂવ થાય. એક CO2 નો ઘટક એટલે આ CO2 દૂર થાય તો મિથાઇલ સમૂહ સાથે Br જોડાઈ જાય એટલે CH3Br પ્રાપ્ત થાય. આ પ્રક્રિયાને આપણે હુન્સ-ડીકર, ઘણી જગ્યાએ હંસ-ડીકર એવો શબ્દ પણ બોલે છે, એટલે તમને આવો ઉલ્લેખ કર્યો. તો આ રિએક્શન જે છે એ આ રીતે સમજાવી શકાય. એક આ વધારાની પ્રક્રિયા હતી જેને આપણે ધ્યાનમાં લીધેલી છે. આ ઉપરાંત માની લો કે અહીંયા તમે બેન્ઝીન ચક્ર જે છે એની સાથે જોડાયેલ સિલ્વર ક્ષાર લ્યો, એટલે ટૂંકમાં આપણે એને સિલ્વર બેન્ઝોઇટ કહીએ, અને Br2 નો ઉપયોગ કરવામાં આવે તો પ્રક્રિયા થાય અને બેન્ઝીન ચક્ર સાથે કોણ જોડાઈ જશે? બ્રોમિન જોડાઈ જાય, બરાબર છે. સાથે સાથે AgBr છૂટું પડે અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. એટલે આ એક પ્રકારની ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા છે, પણ કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષારની ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા છે, એટલે ધ્યાનમાં રાખજો. અને અહીંયા આલ્કેન પ્રાપ્ત નથી થતો, પણ હેલો આલ્કેન પ્રાપ્ત થાય, કેમ કે બ્રોમિનની હાજરીમાં થતી પ્રક્રિયા છે. બીજી એક વાત તો કે ભાઈ કાર્બોક્સિલિક એસિડમાં ફોર્મિક એસિડ જે છે એનું અલગપણું, HCOOH નું અલગ અથવા જુદાપણું, આ પણ એક અતિ મહત્વનો ટોપિક છે, ખાસ ધ્યાનમાં રાખજો. કેટલીક લાક્ષણિકતાઓ ફોર્મિક એસિડની બહુ વિશિષ્ટ છે, એટલે અલગ છે, બરાબર છે. તો એના અંગે હવે આપણે ચર્ચા કરવી છે. ફોર્મિક એસિડની કેટલીક લાક્ષણિકતાઓ જે છે એની વાત કરીએ છીએ. તો મિત્રો ફોર્મિક એસિડ એટલે HCOOH, એમાં H જોડાયેલો છે. તો આ H જે છે એ આલ્કાઇલ સમૂહ કરતા R કરતા અલગ છે. માટે ફોર્મિક એસિડ ની કેટલીક લાક્ષણિકતા, બરોબર સમજો, કેટલીક લાક્ષણિકતા આલ્ડીહાઇડ જેવી છે અને કેટલીક લાક્ષણિકતા જે છે એ કાર્બોક્સિલિક એસિડ જેવી છે, બરાબર છે. આપણે એમ નથી કહેતા કે ભાઈ બધી લાક્ષણિકતાઓ જે છે એ કેના જેવી છે,
તો કે ભાઈ આલ્ડીહાઇડ જેવી છે એવું નથી કહેતા, પણ કેટલીક લાક્ષણિકતાઓ એવી છે કે જે આલ્ડીહાઇડ જેવી છે, તો સામે કેટલીક લાક્ષણિકતા એવી છે કે જે એની આલ્ડીહાઇડ જેવી છે, બરાબર છે. દાખલા તરીકે સિમ્પલી વાત કરવા જાય તો ફોર્મિક એસિડ આ HCOH સરળતાથી ઓક્સિડેશન પામી અને શું બનાવે તો કે ભાઈ કાર્બોનિક એસિડ બનાવે. દાખલા તરીકે આપણે HCOOH એનું આપણે ઓક્સિડેશન કરીએ તો સિમ્પલ વસ્તુ, આ બંને H આ O લઈને રિમૂવ થઈ જાય એટલે H2O બને, સાથે CO2 એટલે CO2 અને પાણી, અને CO2 વોટર કહે છે, સોડા વોટર, જે વાસ્તવમાં H2CO3 જેને આપણે કાર્બોનિક એસિડ તરીકે પણ બોલીએ છીએ, H2CO3, બરાબર છે. એટલે કાર્બોનિક એસિડનું નિર્માણ કરે. મિત્રો આવી જ પ્રક્રિયા આ કાર્બોક્સિલિક એસિડ જે છે, એટલે કે એમાં ફોર્મિક એસિડ, અન્ય કોઈ નહીં, બરાબર છે. એની જો સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો પણ આ જ પ્રકારની ઘટના જે છે એ તમને અહીંયા જોવા મળશે, બરાબર છે. શું ઘટના જોવા મળે આની અંદર તો કે ભાઈ આની અંદર તમને કાર્બન મોનોક્સાઇડ પ્રાપ્ત થાય અને સાથે સાથે H2O ઉત્પન્ન થાય. એટલે અહીંયા કાર્બોનિક એસિડ ઉત્પન્ન થાય એવું નથી કહેતો, બરાબર છે, પણ આ પ્રકારની ઘટના અહીંયા પણ જોવા મળે. એટલે કે ફોર્મિક એસિડમાંથી પાણીનો અણુ દૂર થાય. અને તમને ખબર છે કે ભાઈ H2SO4 એ પ્રબળ ભેજ શોષકનું કામ કરે, જેથી કરીને આ પ્રકારની અહીંયા નિપજ પ્રાપ્ત થશે. વધારામાં પ્રક્રિયા જોવા જાય તો મિત્રો ફોર્મિક એસિડ જે છે એ આલ્ડીહાઇડ જેવી વર્તણૂક કરે, આલ્ડીહાઇડ જેવી, બરાબર છે. તો ફોર્મિક એસિડ એ ફેલિંગ દ્રાવણ સાથે, ફેલિંગ ખાસ ધ્યાનમાં રાખજો, ફેલિંગ દ્રાવણ સાથે, એટલે ફેલિંગ કસોટી આપણે આવે છે, બરાબર છે, જે આલ્ડીહાઇડ આપે. ફેલિંગ દ્રાવણ સાથે Cu2O ના લાલ અવક્ષેપ આપે છે, રેડી, બરાબર છે. બીજું તો કે તે ટોલેન્સ કસોટી, ટોલેન્સ એટલે રજત દર્પણ કસોટી માં સિલ્વર મિરર એટલે ચાંદીનો અરીસો બનાવે છે, કોણ બનાવે છે ભાઈ તો કે ભાઈ આપણો આ ફોર્મિક એસિડ, એટલે આલ્ડીહાઇડ જેવી વર્તણૂક થઈ. ત્રીજી વાત તો કે ભાઈ એસિડિક કેમેનોફોર, ખાસ ધ્યાનમાં રાખજો, એસિડિક કેમેનોફોર નો રંગ દૂર કરે છે. કેમેનોફોર જે છે એનો જાંબલી રંગ હોય, એમાં એસિડિક કેમેનોફોર જે છે એનો એ રંગ દૂર કરી શકે, એટલે રંગહીન કરે છે, બરાબર છે. ચોથી વાત તો કે ભાઈ K2Cr2O7, બરાબર છે, ને લીલા રંગમાં રૂપાંતરિત કરે. આનો અર્થ એવો થાય છે કે આ બધા સંજોગોમાં અહીંયા પોતે જે છે એ આલ્ડીહાઇડની જેમ વર્તે છે. બીજી વાત કે ભાઈ મર્ક્યુરિક ક્ષાર ને મર્ક્યુરસ ક્ષારમાં રૂપાંતરિત કરે, બરાબર છે. તો આ બધી ભૂમિકાઓ તમે જોશો તો તમને અહીંયા ભૂમિકાઓ જે છે એ આલ્ડીહાઇડના સંદર્ભમાં લાગે. દાખલા તરીકે HgCl2, બરાબર છે, જેને આપણે મર્ક્યુરિક ક્લોરાઇડ Hg+2 છે, બરાબર છે મિત્રો. HCOOH એટલે ફોર્માલ્ડિહાઇડ. તો પ્રક્રિયા થાય એટલે આના 2 મોલ જે છે એનું રૂપાંતરણ Hg2Cl2, જેને આપણે મર્ક્યુરસ કહીએ, મિત્રો અહીંયા +1 થઈ ગયું, +2 માંથી +1 એટલે રિડક્શન થાય. તો અહીંયા આ બધામાં આ રિડક્શન કરતા તરીકે પોતે ઓક્સિડેશન પામે એમ કહી શકાય, બરાબર છે. એટલે આ પોતે આનું શું કરે છે, રિડક્શન, એટલે રિડક્શન કરતા પોતે ઓક્સિડેશન પામે. એટલે શું થશે તો કે ભાઈ CO2 જે છૂટો પડવો જોઈએ પડી જાય, અને 2 હાઇડ્રોજન આ 2 ક્લોરીન સાથે જોડાઈને 2HCl બનાવે. બાકીના 2 ક્લોરીન તો છે, ટોટલ 4 ક્લોરીન હતા, એમાંથી 2 વપરાણા અને બાકીના 2 HCl તરીકે ગયા. તો આ રીતની ઘટનાઓ જે છે એ અહીંયા જોવા મળે. એનો અર્થ એમ થયો કે તે આલ્ડીહાઇડની જેમ જ
શું પામે છે? રિડક્શન પામે છે, રિડક્શન કરવાનો ગુણધર્મ ધરાવે. તો ખાસ ધ્યાનમાં રાખજો, ફેલિંગ સાથે પણ કસોટી આપે, ટોલેન્સ સાથે કસોટી આપે, પણ કોણ? ફક્ત ફોર્મિક એસિડ કહીએ છીએ ભાઈ, અન્ય કોઈ એસિડની વાત કરતા નથી. હા, પણ આ એસિડની પણ એક મર્યાદા છે કે ભાઈ ફોર્મિક એસિડ જે છે એ આટલું બધું નો ડાઉટ કે આલ્ડીહાઇડની જેમ બધી ઘટનાઓ જે છે એની હારે સંકળાયેલો છે અને આ બધી વસ્તુ આપે છે, પણ તે શું નથી કરતો? તો કે ભાઈ આલ્ડીહાઇડની જેમ, બરાબર છે. તમને ખ્યાલ હોય તો આપણે આ NH2OH જે છે એની સાથે ઓક્ઝાઇમ બનાવતા હતા, બરાબર છે. તો એ ઓક્ઝાઇમ નો આપે, બરાબર છે. પછી NH2 જે છે એની સાથે હાઇડ્રેઝોન, પછી C6H5NH2 જેને આપણે ફિનાઇલ હાઇડ્રેઝોન કહેતા હતા, ફિનાઇલ હાઇડ્રેઝોન, હાઇડ્રેઝિન છે, ફિનાઇલ હાઇડ્રેઝિન છે, હાઇડ્રોક્સિલેમાઇન છે, એની સાથે ઓક્સાઇમ આપે, આની સાથે હાઇડ્રેઝોન આપે, આની સાથે ફિનાઇલ હાઇડ્રોજન. કોણ? આલ્ડીહાઇડ. પણ કાર્બોક્સિલિક એટલે ફોર્મિક એસિડ આ આપતો નથી. ધ્યાન રાખજો, એટલે આપતો નથી. સાથે સાથે સેમી કાર્બેઝોન અથવા જે કંઈ પણ આખું આપણે કોષ્ટક આવે છે એમાંથી એક પણ ઘટક જે છે એ ઘટના સાથે સંકળાયેલો નથી. તો ભાઈ આ ફોર્મિક એસિડનું અન્ય એસિડ કરતા જુદાપણું દર્શાવે છે. મિત્રો, અહીંયા આપણો આ આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ પાઠ જે છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, અને જેની અંદરના જે કંઈ પણ ઘટકો જે છે આપણે ધ્યાનમાં લેવા જેવા હતા એ મોટાભાગના પ્રશ્નો જે છે એની આપણે ચર્ચા કરેલી છે. વધારામાં હવે આપણે MCQ જે છે એના અંગે ચર્ચા કરીશું. હવે મિત્રો, કેટલાક MCQ જે છે એની ચર્ચા કરીએ તો JEE 2019માં જે પ્રશ્નો કાર્બોક્સિલિક એસિડ ને અનુરૂપ પૂછાયેલા હતા એની જરા આપણે પહેલા ચર્ચા કરીએ, પછી બીજા પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. તો 2019માં કાર્બોક્સિલિક એસિડ સંયોજનને અનુરૂપ કેટલાક પ્રશ્નો જે છે એ પૂછાયેલા હતા. JEE 2019 એની અંદર આ એક પ્રશ્ન આ રીતે પૂછાયેલો હતો, બેન્ઝીન ચક્ર, એના ઉપર CH2CH3 જેને આપણે ઇથાઇલ બેન્ઝીન કહીએ છીએ, આનું આલ્કલાઇન KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ વડે ઓક્સિડેશન કરવામાં આવે અને ત્યારબાદ H3O+ ની હાજરીમાં પ્રક્રિયા કરી વિભાજન પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ જે છે એ કઈ પ્રાપ્ત થાય? ઓપ્શન આપેલા હતા બેન્ઝીન ચક્ર ઉપર COCH3, બીજો જે છે એ બેન્ઝીન ચક્ર ઉપર કાર્બોક્સિલ સમૂહ એટલે બેન્ઝોઇક એસિડ, ત્રીજો ઓપ્શન જે છે એ બેન્ઝીન ઉપર CH2COOH, અને ચોથો ઓપ્શન જે છે એ બેન્ઝીન ચક્ર ઉપર CH2CHO. આ રીતના આપણને 4 ઓપ્શન આપેલા હતા. તો મિત્રો, આની પહેલા આપણે તમને સમજાવેલું છે આલ્કેન સંયોજનમાં પણ આપણે ભણી ગયા છીએ કે અહીંયા મિથાઇલ હોય કે ઇથાઇલ હોય, પ્રબળ ઓક્સિડેશન કરતા આલ્કલાઇન અથવા એસિડિક કેમિનોફરની જ્યારે પણ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઓક્સિડેશન સંપૂર્ણ થાય, બધા જ કાર્બનનું ઓક્સિડેશન થાય. ધ્યાન રાખજો. તો એવા સંજોગોની અંદર બેન્ઝીન ચક્ર સાથે સીધું જ કાર્બોક્સિલ સમૂહ છે એ જોડાઈ જાય. ખ્યાલ આવે છે? સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુ શું થતા હોય? દૂર થતા હોય. આ રીતની પ્રક્રિયા આપણને જોવા મળે. એટલે આપણો આન્સર કયો આવે? 2 નંબર, કે બેન્ઝોઇક એસિડ જે છે એ અહીંયા આપણને નિપજ તરીકે પ્રાપ્ત થશે. મિત્રો, આ જ પ્રકારનો જે એક પ્રશ્ન જે છે એ JEE 2015માં પણ એક આ રીતે પૂછાયેલો હતો, પણ થોડોક પ્રશ્ન જે છે એ થોડોક ડિફરન્ટ હતો. તો JEE 2015માં જે પ્રશ્ન પૂછાયેલો હતો એની પણ આપણે અહીંયા જરા ચર્ચા કરીએ છીએ. 2015નો પ્રશ્ન જે આ જ રીતનો હતો. એમાં આ રીતે પૂછેલું હતું કે બેન્ઝીન ચક્ર માથે મિથાઇલ
એટલે ટોલ્યુઇન આપણે કહેશું. 1 મિનિટ. આની અંદર સીધું લખાણ જ આપેલું હતું ટોલ્યુઇન. એની કેમેનો4 સાથે પ્રક્રિયા થાય એટલે એ ઘટક મળે, જેની SOCl2 સાથે પ્રક્રિયાથી બી ઘટક મળે, જેનું અહીંયા રિડક્શન કરવામાં આવ્યું છે PdH2/PD, તો નિપજ સી મળે. તો સી નિપજ સી જણાવો. ઓપ્શન આપવામાં આવ્યા છે C6H5COOH બેન્ઝોઇક એસિડ, C6H5CH3 એટલે ટોલ્યુઇન, C6H5CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ અને C6H5CHO બેન્ઝાલ્ડીહાઇડ. મિત્રો અહીંયા આપણને ટોલ્યુઇન જે છે એ આપી દેવામાં આવ્યો છે. એટલે ટોલ્યુઇન એટલે બેન્ઝીન જેવું પુરોમિત થાય. હમણાં જ વાત કરી ઓક્સિડેશનની પ્રક્રિયા થાય કેમેનો4 વડે, તો તમે જાણો છો એ પ્રમાણે શું મળે? બેન્ઝોઇક એસિડ. હવે આ બેન્ઝોઇક એસિડ SOCl2 સાથે પ્રક્રિયા થાય એટલે OH નું વિસ્થાપન Cl વડે કરી નાખવાનું, બરાબર છે. તો બેન્ઝીન ચક્ર ઉપર COCl બેન્ઝીન કાર્બોનિલ ક્લોરાઇડ પ્રાપ્ત થયો, બરાબર છે. બેન્ઝોઇલ ક્લોરાઇડ પણ કહી શકાય. હવે એનું રિડક્શન કરશો ત્યારે રિડક્શન H2/PD, તો H અને H, તો બેન્ઝાલ્ડીહાઇડ આપણને પ્રાપ્ત થશે. કયો આલ્ડીહાઇડ પ્રાપ્ત થશે? બેન્ઝાલ્ડીહાઇડ. એટલે આપણો ઓપ્શન છે એ કયો સાચો પડે? ડી ઓપ્શન જે છે આપણને જવાબ તરીકે આપણે લખી શકીએ. તો આ 2015માં આને અનુરૂપ થોડો કહી શકાય એવો એક પ્રશ્ન જે છે એ આપણને આ રીતે પૂછાઈ ગયેલો. હવે ત્યાર પછી ફરીથી પાછું 2019ની જ વાત કરવા જાય તો 2019માં આ રીતનો એક પ્રશ્ન પૂછાણો હતો. બ્યુટ-2-ઇન નું આલ્કલાઇન KMnO4 વડે ઓક્સિડેશન કરી પ્રાપ્ત થતી અંતિમ નિપજ જણ. આપણને શું કીધું છે? બ્યુટ-2-ઇન જે છે એનું આપણે આલ્કલાઇન કેમેનો4 વડે ઓક્સિડેશન કરીએ તો પ્રાપ્ત થતી અંતિમ નિપજ જણાવો, એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. મિત્રો અહીંયા બ્યુટ-2-ઇન એટલે CH3CH ડબલ બોન્ડ CH3, આ બ્યુટ-2-ઇન એનું આપણે ઓક્સિડેશન કરવાનું છે કેમેનો4 વડે. તમે જાણો છો કે કેમેનો4 જે છે ઓક્સિડેશન કરતા જે ઘટક જે છે આ ડબલ બોન્ડ ઉપર એટેક કરે, તો અહીંયા પ્રથમ તમે જોવા જાવ તો આલ્ડીહાઇડ 2 પ્રાપ્ત થાય, બરાબર છે. પણ આલ્ડીહાઇડ નું ફરીથી પાછું કેમેનો4 વડે સરળતાથી ઓક્સિડેશન થાય એટલે આપણને CH3COO નિપજ જે છે પ્રાપ્ત થવી જોઈએ. એટલે આપણને ઓપ્શન આ રીતના આપેલા હતા. એક એસિટાલ્ડીહાઇડ અને એક એસિટિક એસિડ નો અણુ, બંને CH3CHO. સી ઓપ્શન હતો બંને CH3COOH અને ડી ઓપ્શન હતો CH3CHOH અને CH3. આ રીતના આપણી પાસે ઓપ્શન હતા. પણ તમે જાણો છો મિત્રો કે કેમેનો4 જે છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે અંતિમ નિપજ સુધી નિપજ મળે એટલે બંને કાર્બોક્સિલિક એસિડ સ્વરૂપ એટલે કે ટૂંકમાં એસિટિક એસિડ જે છે આપણને પ્રાપ્ત થાય. આ JEE 2019 જે છે એની અંદર આ રીતનો એક પ્રશ્ન જે છે આપણને પૂછાયેલો હતો, બરાબર છે. ત્યાર પછી JEE 2019માં જ આ રીતે એક પ્રશ્ન પૂછાઈ ગયો. એક એરોમેટિક સંયોજન એ C7H6O2 અણુસૂત્ર ધરાવે છે, જે જલીય એમોનિયા સાથે પ્રક્રિયા કરીને ગરમ કરતા બી નિપજ આપે છે, જેનું હોફમેન
પ્રક્રિયા દ્વારા C6H7N સંયોજનમાં રૂપાંતરણ થાય છે તો સંયોજન એ જણાવો. ઓપ્શન આપને આપ્યા છે એ ઓપ્શન આ રીતનો આપ્યો છે. બી ઓપ્શન આપણને આપ્યો છે સી ઓપ્શન આપણને આ રીતનો આપ્યો છે અને ડી ઓપ્શન આપણને આપ્યો છે પેલા સ્થાનમાં. હવે એનું સૂત્ર C7H6O2 છે, અણુસૂત્ર છે, જે એમોનિયા સાથે પ્રક્રિયા કરીને ગરમ કરતા બી નિપજ આપે, જેનું હોફમેન પ્રક્રિયા દ્વારા C6H7N માં રૂપાંતર થાય. હવે આ એરોમેટિક સંયોજન છે, બરાબર, ધ્યાનમાં રાખજો. તો જનરલી તમે બેન્ઝોઇક એસિડ લ્યો, તમે મિત્રો બેન્ઝોઇક એસિડ, એની જ્યારે તમે એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો તમને ખ્યાલ છે કે COONH4 આ રીતની એમોનિયમ બેન્ઝોઇડ બને. હવે એને ગરમ કરવાથી પાણીનો અણુ દૂર થઈ અને બેન્ઝેમાઇડ આપણને પ્રાપ્ત થાય, એટલે CONH2 પ્રાપ્ત થશે. હવે જેની હોફમેન પ્રક્રિયા કરવાથી શું મળે આપણને, તો કે ભાઈ એનિલિન પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થાય? એનિલિન. આ એનિલિન નું સૂત્ર તમે જોવા જાવ તો C6H7N થાય, કેમ કે આ 6 કાર્બન, પછી દરેક સાથે એક હાઇડ્રોજન, અને આ 2 એટલે 7 અને એક નાઇટ્રોજન, એટલે C6H7N નિપજ જે છે આપણને પ્રાપ્ત થાય. તો આપણો શરૂઆતનો પ્રક્રિયક એ તરીકે કયો લેવો પડે આપણે? બેન્ઝોઇક એસિડ. એટલે આપણો જવાબ શું આવશે? સી. આ રીતની આપણને એક જે છે એ પ્રશ્ન સ્વરૂપે પૂછાયેલો હતો. રેડી? ત્યારબાદ આપણને 2019માં હજી એક પ્રશ્ન જે છે એ પૂછાયેલો હતો, જેની પણ ચર્ચા કરી લઈ. 2019 ની અંદર પ્રશ્ન આ રીતનો હતો, જળ વિભાજન માટે સરળતાનો ક્રમ જણાવો. જળ વિભાજનની સરળતાનો ક્રમ જણાવો. ટૂંકમાં કહે તો સક્રિયતાનો ક્રમ થયો, બરાબર છે. સક્રિયતા વધુ હોય એમ જળ વિભાજન સરળતાથી થાય. તો આ રીતનો આપણો ક્વેશ્ચન છે. અને પેલું સંયોજન જે છે એ આપણને આપેલું છે COOC2H5. બીજું આપેલું છે બેન્ઝીન ચક્ર સાથે અહીંયા પેરા સ્થાનમાં Cl છે, ક્લોરીન છે મિત્રો, Cl, અને આ છે COOC2H5. ત્રીજું જે છે આપણને NO2 બેન્ઝીન ચક્ર અને COOC2H5 છે, એસ્ટર સંયોજન છે. અને ચોથું જે છે એ OCH3 COOC2H5. મિત્રો તમે અહીંયા જુઓ તો આ બધા જ સંયોજનમાં એસ્ટર સમૂહ જે છે એ સમાન છે, માત્ર પેરા સ્થાનમાં બધાયના સમૂહો જે છે એ અલગ અલગ છે. તો તમને ખબર છે કે બેન્ઝીન ચક્રમાં ખાસ કરીને કાર્બોક્સિલિક એસિડ સ્વરૂપે જ્યારે તમે જળ વિભાજન કરતા હોય, બરાબર છે, તો જ્યારે પણ જળ વિભાજન કરો ત્યારે H અને OH જે છે એ સમૂહ આપણે દેવાના થાય. તો સરળતા સૌથી સહેલું જે છે એ જેમ ટૂંકમાં નેગેટિવ આર ઇફેક્ટ ધરાવતા ઘટકો જે છે એ વધારે સક્રિયતા ધરાવે, બરાબર છે. તો અહીંયા NO2 જે છે એનો પહેલો નંબર આવવો જોઈએ, બરાબર છે. ત્યાર પછી એનાથી નેગેટિવિટીમાં બીજા નંબરે જે છે આ ઘટક આવે, બરાબર છે. હવે આ OCH3 છે એ હોય એના કરતા સક્રિયતા ખરેખર ઘટાડી દે, એટલે હવે પહેલો નંબર આવવો જોઈએ, પછી કોણ આવવો જોઈએ? ચોથો નંબર આવવો જોઈએ. તો સૌથી સરળતાનો ક્રમ એટલે સૌથી વધુ સક્રિયતા, પછી આ, પછી આ, પછી એટલે આની યારે સરળતાથી પ્રક્રિયા થશે, પછી એનાથી ઓછી, એનાથી ઓછી, એનાથી ઓછી. આ એસ્ટરના જળ વિભાજનનો આખો ક્રમ થયો. હું અહીં ઓપ્શન નથી લખતો, ઓપ્શન આ રીતે આપેલા હોય, પણ આપણે સીધો જવાબ જે છે એ તમને આપ્યો છે કે ભાઈ પહેલા સૌથી સરળતાથી કોણ આપે છે? 3 નંબર. પછી કોણ આપે છે? 2 નંબર. NO2 ના હિસાબે, અહીંયા ક્લોરીન ના હિસાબે, અહીંયા OCH3 ના કારણે આના કરતા પણ એની ઘટી જાય, બરાબર છે.
જે તમને આની પહેલા પ્લસ આર અસર, પછી આઈ ઇફેક્ટ, એ બધાની અનુલક્ષીને જે સમજૂતી આપેલી હતી એના આધારે જ આપણે જવાબ આપવાનો થાય. તો આ રીતે ટૂંકમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે. આ ઉપરાંત એસિડિકતાને અનુરૂપ આપણને એક 2005માં એટલે એઆઈ ટ્રિપલી 2005માં એક આ રીતનો પ્રશ્ન પૂછાઈ ગયો કે ભાઈ પીકેએ નું સૌથી ઓછું મૂલ્ય કોનું છે? પીકે નું સૌથી ઓછું મૂલ્ય, હવે જેની એસિડિકતા વધારે હોય ને મિત્રો એનું પીકે નું મૂલ્ય સૌથી ઓછું હોય એ આપણે ખ્યાલ જ છે, બરાબર છે. તો ઓપ્શન જોશો એટલે તરત ખ્યાલ આવી જશે કે કયો વિકલ્પ યોગ્ય ગણાય. હવે યાદ કરો જી મિત્રો, પીકે એનું સૌથી ઓછું મૂલ્ય, જેની એસિડિકતા સૌથી વધારે હોય, તો તમને ખબર છે કે એચ ધરાવતો COH સૌથી વધુ એસિડિકતા ધરાવે છે. ફિનાઇલ કેન્દ્રના કારણે પણ એસિડિકતા વધે, પણ ફોર્મિક એસિડ જેટલો એસિડિક છે નહીં. તો સૌથી વધુ મૂલ્ય જે છે પીકે એનું સૌથી ઓછું મૂલ્ય HCOH સૌથી વધુના સંદર્ભમાં તમે જોવા જશો તો કોનો જવાબ આવે? ડી, બરાબર છે. એટલે આપણને અહીંયા સૌથી ઓછું મૂલ્ય પૂછ્યું, તો એટલે આપણો જવાબ શું રહેશે? ફોર્મિક એસિડ HCOOH. તો આ રીતે ટૂંકમાં આવી રીતે પણ એસિડિકતાના સંદર્ભમાં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી 2004માં પણ આ એસિડિકતાને અનુરૂપ એક પ્રશ્ન જે છે એ પૂછાયેલો હતો, જે આપણે આપણા છેલ્લા ટોપિક જે છે આગલા લેક્ચરની અંદર જે ડિસ્કસ કરી હતી એને અનુરૂપ જ છે. એસિડિકતાનો સાચો ક્રમ. એમાં આપણને પહેલો ઓપ્શન આપ્યો છે, એટલે આપણે એને આઈ બંધારણ કહી દઈએ. પહેલો ઓપ્શન આપ્યો છે ફિનાઇલ સાથે COOH ગ્રુપ. બીજો ઓપ્શન આપણને આપ્યો છે ONO2 C6H4COOH, અને આપણે બોલશું ઓર્થો નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. આ ટાઈપનું બંધારણ થાય COOH, એમાં ઓર્થો નાઇટ્રો, બરાબર છે. ત્રીજું જે છે એ બંધારણ આપ્યું છે પેરા નાઇટ્રો C6H4COOH, અને ચોથું બંધારણ જે છે એ મેટા નાઇટ્રો C6H4COOH. તો મિત્રો તમને ખબર છે ઓર્થો, આ મેટા, અને આ જે છે એ આપણું પેરા, બરાબર છે એનો. હવે સાથે સાથે આપણને બેન્ઝોઇક એસિડ આપી દીધું છે, બરાબર. આપણે આનો સાચો ક્રમ જે છે એ શીખી ગયા છે. તમને ખબર છે કે ભાઈ NO2 જે છે, NO2 એની માઇનસ આર ઇફેક્ટ સાથે સાથે માઇનસ આઈ ઇફેક્ટ બે ભેગી થાય, તો આર ઇફેક્ટ જે છે એ મેટા સ્થાનમાં સાવ નહીવત હોય. ઓર્થો ઇફેક્ટ સૌથી વધારે હોય, એટલે ઓર્થો પહેલા નંબરે આવી જોઈએ, એટલે ઓર્થો છે એ પહેલા નંબરે આવી જોઈએ, એટલે 2 નંબર છે એ પહેલા આવશે, બરાબર છે. ઓર્થો ઇફેક્ટ પછી હમણાં જ કીધું કે ભાઈ મેટા નાઇટ્રો જે છે એ મેટા ઉપર આર ઇફેક્ટ જે છે એ સૌથી ઓછી હોય, તો પછી કયો આવવો જોઈએ? પેરા આવવો જોઈએ. તો પેરા વાળો કયો છે? 3 નંબર, બરાબર છે. પછી મેટા આવવો જોઈએ, અને સૌથી છેલ્લે કોણ આવે? બેન્ઝોઇક એસિડ. કેમ કે બેન્ઝોઇક એસિડમાં NO2 સમૂહ જે છે એ દાખલ થવાથી બેન્ઝોઇક એસિડની એસિડિકતામાં શું થાય? વધારો. એટલે છેલ્લે પહેલો નંબર આવવો જોઈએ. તો આપણો આવો વિકલ્પ જે હોય એ આપણે યોગ્ય ગણવાનો રહીએ કે 2 નંબર, 3 નંબર, 4 નંબર અને 1 નંબર. 2 નંબર, પછી કયો કીધો આપણે? 2 નંબર, પછી 3 નંબર, પછી 4 નંબર અને પછી 1 નંબર. એટલે આપણો આ વિકલ્પ જે છે સાચો પડે. આ રીતે વિકલ્પ જે છે તો તમે તમારી રીતે ગોઠવી શકો ભાઈ, કે 2 નંબર, 3 નંબર, 1 નંબર અને 4 નંબર, અથવા 2 નંબર, 1 નંબર, 3 નંબર અને 4 નંબર, પછી 2 નંબર, 3 નંબર, 2 નંબર, 3 નંબર, પછી 4 નંબર અને 1 નંબર, અને 4 નંબર, 1 નંબર, 2 નંબર અને 3 નંબર. તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણો 2 નંબર, 3 નંબર,
4 નંબર અને 1 નંબર વાળો વિકલ્પ જે છે આપણે યોગ્ય ગણાય. તો આ AIEEE 2004 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. વધુ પ્રશ્નો જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું.